ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા 20 દિવસ અવકાશમાં રહી ગઈકાલે બપોરે 3 વાગ્યે ધરતી પર સુરક્ષિત રીતે પરત ફર્યા હતા. 2000 ડિગ્રી તાપમાન વચ્ચે પ્રતિ કલાક 28,000 કિલોમીટરની ઝડપે કેપ્સ્યુલ ધરતી પર પહોંચી હતી. શુભાંશુ શુક્લા 20 દિવસ સુધી અવકાશમાં રહેનારા પ્રથમ ભારતીય બન્યા છે. શુભાંશુ શુક્લાએ 18 દિવસ દરમિયાન અવકાશમાં 60 જેટલા મહત્વના પ્રયોગો કર્યા છે. ભારતની અવકાશી સંસ્થા ઇસરો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ ભારતીય વિદ્યાર્થીઓ સાથે તેમણે વાતચીત કરી હતી. અવકાશમાંથી પૃથ્વીની તસવીરો પણ મોકલી હતી. રેકોર્ડવીર શુભાંશુ શુક્લાએ પોતાની 20 દિવસીય અવકાશ યાત્રા દરમિયાન ધરતીના 322 ચક્કર લગાવ્યા હતા. આ દરમિયાન અવકાશમાં 139 કરોડ કિલોમીટરની યાત્રા તેમણે કરી હતી. પ્રથમ વખત કોઈ અવકાશ યાત્રી પાછળ 550 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ભારતે બ્રહ્મોસ અને આકાશ મિસાઇલ કરતાં પણ ખતરનાક 8 MAC મિસાઇલ વિકસાવી છે, જે અવાજ કરતાં 8 ગણી વધુ ઝડપે દુશ્મનો પર સટીક રીતે ત્રાટકશે. DRDO દ્વારા વિકસાવવામાં આવેલી ETDHCM મિસાઇલ્સની રેન્જ 1500 કિલોમીટરની છે અને તે S-500 જેવી સિસ્ટમને પણ નિષ્ફળ બનાવી શકે છે. ભારત સરકારના સતત રાજદ્વારી પ્રયાસોને કારણે યમનમાં મૂળ કેરળની નર્સ નિમિષા પ્રિયાની ફાંસી રોકવામાં આવી છે. અગાઉ તેને ફાંસી આપવા માટે તારીખ 16 જુલાઈ નક્કી કરવામાં આવી હતી. ઇલોન મસ્કની કાર કંપની ટેસ્લાએ પોતાનું પ્રથમ શોરૂમ મંગળવારના રોજ મુંબઈમાં શરૂ કર્યું છે. કારની શરૂઆતની કિંમત અંદાજે 60 લાખ રૂપિયા છે. 20,000 જેટલા રૂપિયા ભરી તેનું બુકિંગ કરાવી શકાશે. મુંબઈ, દિલ્હી સહિતના શહેરોમાં તેનું બુકિંગ શરૂ થયું છે. ભારતના 8 શહેરમાં ટેસ્લા ચાર્જિંગ સ્ટેશન પણ ઊભા કરશે. 2020માં થયેલા સરહદી તણાવ બાદ પ્રથમવાર ભારતીય વિદેશ મંત્રી S જયશંકરે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સીધી મુલાકાત કરી હતી. આજે SCO ફોર્મેટમાં બેઠક યોજાશે, જેનો ઉદ્દેશ્ય આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદનો સામનો કરવાનો છે. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ ખાતે CCS એટલે કે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક મળશે, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષણ અને અન્ય કેટલીક નીતિઓ અંગે ચર્ચા થશે. ઈરાન સ્થિત ભારતીય દૂતાવાસે ઈરાન આવતા ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. પાછળના કેટલાક અઠવાડિયામાં બનેલી ઘટનાઓનો સંદર્ભ આપી બિનજરૂરી પ્રવાસ ટાળવા સલાહ આપવામાં આવી છે. નાટો સંગઠનના મહાસચિવ માર્ક રૂટે ચીન, ભારત અને બ્રાઝિલને રશિયા સાથે વ્યાપાર કરવા બાબતે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે શાંતિ વાર્તા નહીં કરે તો રશિયા સાથે વ્યાપાર કરનારા દેશોએ 100% પ્રતિબંધનો સામનો કરવો પડશે. રાજકોટ નજીક આવેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી કાર્ગો સેવા શરૂ થશે. આ નિર્ણયથી સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને લાભ થશે. 15 જુલાઈએ રાજ્યમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળતા 62 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ફક્ત કડાણા અને પાલનપુર 2 તાલુકામાં જ 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વાંસદા, લુણાવાડા, દાંતામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. અન્ય 8 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ જોવા મળ્યો હતો. આગામી 24 કલાક દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. 17 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડવાની શક્યતા છે. આગાહીકાર અંબાલાલ પટેલ અનુસાર 23 થી 27 જુલાઈ દરમિયાન ગુજરાતમાં વધુ એક વરસાદની સિસ્ટમ સક્રિય થશે, જેના લીધે ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર, દક્ષિણ અને પૂર્વના વિસ્તારોમાં ભારે વરસાદ થશે. રખડતા ઢોર, રોડ રસ્તા અને ટ્રાફિક મામલે ગુજરાત હાઈકોર્ટે ઘણીવાર આદેશ આપ્યા છતાં સુધારો ન આવતા આખરે ગુજરાત હાઈકોર્ટે અધિકારીઓની બેજવાબદારી સામે નારાજગી વ્યક્ત કરી છે. હુકમના તિરસ્કારની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે કાયદાનું પાલન ન થાય તેવું ચલાવી લેવામાં આવશે નહીં. વધુ સુનાવણી 17 જુલાઈએ થશે.